દેશના ઘણા વિસ્તારોમાં હીટ વેવના પગલે અગન વર્ષા થઈ રહી છે। ઘણા વિસ્તારોમાં માવઠા પડી રહ્યા છે તો ઘણા વિસ્તારોમાં ચક્રવાતની પરિસ્થિતિ છે। તો ગુજરાતના ઘણા શહેરોમાં જે તાપમાન છે તે 46 ડિગ્રી કરતાં પણ વધારે નોંધાઈ રહ્યું છે। આ બધા જ સમય વચ્ચે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ચૂંટણી પંચે પણ હવામાનને લઈને ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે અગાઉના 5 તબક્કામાં બદલતા હવામાનને પગલે ખૂબ જ ઓછું મતદાન નોંધાયું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। છઠ્ઠા તબક્કામાં દેશના જે રાજ્યોમાં મતદાન નોંધાવાનું છે ત્યાં તાપમાનનો પારો ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે। 6 રાજ્યો સહિતની 58 બેઠકો પર આ વખતે મતદાન થવાનું છે। તેમાં હરિયાણા તો હીટ વેવનો સામનો કરી રહ્યો છે તો દિલ્હીમાં પણ રેડ એલર્ટ જારી કરાયો છે। આ તમામ રાજ્યનું તાપમાન છે તે મહત્તમ 45 થી 47 ડિગ્રીની વચ્ચે રહ્યા હોવાનો અંદાજ છે, જેના કારણે પ્રચંડ ગરમી પડી રહી છે ને જે લોકો છે તે મતદાન કરવા માટે ક્યાંક પાછા પડી રહ્યા હોય તેવા આંકડાઓ ચૂંટણી પંચને મળ્યા છે, જેને લઈને તેણે રાજ્યના તંત્ર તેમજ ચૂંટણી અધિકારીઓને પણ ઘણા નિર્દેશો આપ્યા છે। વધુ મતદાન થાય તેવા જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ ઓડિશા કે જ્યાં લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીઓ એક સાથે યોજાવાની છે ત્યાં આગામી 5 દિવસમાં 44 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે, જેના લઈને મતદાનને પણ નુકસાન પહોંચે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। તો ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ચક્રવાતની જે પરિસ્થિતિ સર્જાવાની છે જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યો છે તો તે પણ ક્યાંક મતદાનમાં નુકસાન કરી શકે તેવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં અલગ અલગ 8 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ટકરાશે તેવી પણ માહિતી મળી હતી, જેને લઈને ગઈકાલે રાજ્યમાં ઘણો વરસાદ પણ પડ્યો હતો। હવે આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે ચક્રવાત અને તાપમાન આ બંનેની શક્યતાઓ છે તે એક જ રાજ્ય પશ્ચિમ બંગાળમાં થઈ રહી છે। એ વચ્ચે મતદાનને કેટલું અસર કરશે, કેટલું નુકસાન થશે અને મતો કેટલા ઓછા પડશે તે પણ જે આંકડો છે તે નોંધનીય રહેશે। તો સાથે જ ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે। અમદાવાદના ઘણા વિસ્તારો કે જ્યાં 4 રસ્તાઓ પડતા હોય ત્યાં તાપમાનથી બચવા માટે જે રાહદારીઓ હોય, જે ટ્રાફિક પોલીસ હોય તેના માટે શેડો પણ ઊભા કરાયા છે। તો આ સાથે એસી હેલ્મેટની વ્યવસ્થાઓ પણ ટ્રાફિક પોલીસને આપવામાં આવી રહી છે, છતાં પણ જે ગરમીનો કહેર છે તે ગુજરાતભર નહીં પણ દેશભરમાં યથાવત છે। આ તાપમાન વચ્ચે હવે વરસાદ ક્યારે પડશે, ક્યારે ઠંડક મળશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। નમસ્કાર।